નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। ભરૂચ લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી। સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે અને 7મી વખત રિપીટ થયા છે। આ તરફ ઇન્ડિયા ગઠબંધનમાં આપના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદારોના મનમાં શું છે, કયા કયા મુદ્દાઓ છે જેને ધ્યાનમાં રાખીને મતદાર મતદાન મથક સુધી જશે, ત્યારે TV9 પર સતત આપને મતદારોનું મિજાજ બતાવી રહ્યા છીએ। ત્યારે આજે સાંભળીએ ભરૂચની જનતાને। રાજ્યની 26 બેઠકો પૈકી ભરૂચ બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી છે। ખાસ કરીને ઉમેદવારોની પસંદગીથી લઈ કાર્યકરો અને નેતાઓની નારાજગી સુધી તમામ પાસાઓ ચોક્કસ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસનો મુદ્દો ભરૂચમાં પાછળ રહી ગયો તેવું દેખાઈ રહ્યું છે। આપણી સાથે ભરૂચના કેટલાક અગ્રણીઓ છે, કેટલાક મતદારો છે, આપણે તેમને પૂછીએ। સૌથી પહેલા એક વડીલને પૂછીએ, શું કહેશો ભરૂચમાં કયા કામો થવા જોઈએ? ભરૂચમાં અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે એ હલ થવી જોઈએ। ઓવરબ્રિજ બનતો બનશે, એમાં કોઈ શક નથી, બનશે, પરંતુ અત્યારે જે ટ્રાફિક ચાલી રહેલો છે મમ્મદપુરાથી લઈને કે સ્ટેશન સુધી સાંજે અને સવારે જે ઓફ ટાઈમ જ્યારે વર્કિંગ અવર્સ હોય છે ત્યારે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે। એ ટ્રાફિક માટે સંસદ સભ્યએ દખલગીરી કરીને કાંઈ પણ કરવું જોઈએ। ચોક્કસ વાત કરવામાં આવી રહી કે ભરૂચ ટ્રાફિક સિટી તરીકે બદનામ થઈ રહી છે, ખૂબ મહત્વનો મુદ્દો ઉપાડ્યો છે। તો સાથે સાથે વધુ એક સ્થાનિકને આપણે પૂછીએ, શું કહેશો તમારા 6 ટર્મના સાંસદે તમારા માટે શું કર્યું અને 7મી વાર હવે જ્યારે લડવા જઈ રહ્યા છે તો કઈ અપેક્ષાઓ છે? અપેક્ષા તો એમની સાથે ઘણી બધી આગળ રાખેલી, પરંતુ એ નિષ્ફળ ગયા છે। હું લોકલ જ વાત કરી દઉં છું કે અમારા ભરૂચની અંદર રોડ, રસ્તાઓ, ગટર, થાંભલાની લાઇટો, સ્ટ્રીટ લાઇટો એ તમામ અસુવિધાઓથી થનગની રહ્યો છે। ભરૂચ નગરપાલિકા ફક્ત ટેક્સ ઉઘરાવવામાં જ એને માને છે અને ટેક્સ ઉઘરાવીને ભંડોળ ભેગું કરવું, વિકાસના કામો કરવા નહીં। અને મનસુખભાઈ વસાવા છે તે તો ફક્ત શોભાના ગાંઠિયા છે। 5 વર્ષમાં એક જ વાર એમનું નામ સાંભળું છું, વિકાસના નામે એમનું કોઈ પણ જગ્યાએ એક તકતી પણ મને જોવા મળતી નથી। મનસુખભાઈ વિકાસ કાર્યોમાં એમની તકતી જોવા નથી મળતી તેવો આક્ષેપ થયો છે। વધુ એક વ્યક્તિને આપણે પૂછીએ, શું કહેશો ભરૂચ જિલ્લાનો વિકાસ કેવો થયો છે? કેવો થયો નહીં, કર્યો જ નથી, તો આ શબ્દ ઉપસ્થિત જ નથી થતો। હું માન્ય સંસદશ્રીને પૂછવા માંગુ છું કે આ ભરૂચની વાત છોડો, પણ તમારા ટ્રાઇબલ પટ્ટીમાં જ્યારે અમે મુલાકાતે ગયા તો ટ્રાઇબલ ના તો આરોગ્ય કોઈ છે, ના મેડિકલની સુવિધા છે, ના સારી સ્કૂલ કે કોલેજ નથી। ત્યાંની જે છોકરીઓ છે અહીંયા ગાડી નર્સિંગના કોર્સ કરીને ભરૂચ સુધી લાંબી થાય છે, અને જ્યારે કોઈ ત્યાં કોઈ બનાવ બને છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને અહીં સુધી દર્દીને લાવવા પડે। તો 6 ટાઈમના સાંસદશ્રીને પૂછવા માંગુ છું કે આ તમારા કાને ચૂર નથી પડી કે ટ્રાઇબલ મત વિસ્તાર આટલો મોટો હોય અને ત્યાં તમે પોતાની જાતનું ઉદ્ધાર નથી કરતા, બીજાનું શું કરવાના છે? ખૂબ મહત્વનો મુદ્દો છે કે જ્યારે 50-100 કિલોમીટર દૂર અકસ્માત થાય અને ત્યારે વ્યક્તિને અહીંયા ભરૂચ સુધી આવવું પડે। એક યુવાન છે, તેમને પણ આપણે પૂછીએ, શું કહેશો રોજગારીના મુદ્દે કેવી સ્થિતિ છે? રોજગારીના મુદ્દે ભરૂચ જિલ્લામાં તમે જુઓ તો 2 થી 3 મોટી GIDCઓ આવેલી છે। દહેજ, અંકલેશ્વરની મુખ્ય વાત કરીએ ત્યારે આજે હું તમને વાત કરવા જાઉં કે રોજગારીની તમે મને વાત કરી ત્યારે ભરૂચના યુવાનો જ આજે રોજગાર માટે તડપી રહ્યા હોય છે। ઘણી પાર્ટીના કાર્યકર્તાઓ જ પોતે આજે સરકારી ઓફિસોની બહાર ચાની લારીઓ કે સમોસાની લારીઓ લઈને ઊભા છે। આજે મોટી મોટી GIDCઓમાં ભરૂચની બહારના લોકોને જ્યારે નોકરીઓ મળી રહી છે ત્યારે સ્થાનિકને જ નોકરી અપાવવામાં 6 વારના સાંસદ નિષ્ફળ ગયા હોય સ્પષ્ટ। ચોક્કસ સ્થાનિકોને રોજગારી નથી અને બહારના લોકોને રોજગારી મળી રહી છે। વધુ એક વ્યક્તિને આપણે પૂછીએ, શું કહેશો કયા મુદ્દાઓ એવા છે કે જેને લઈ અને આ વખતે સાંસદના ચૂંટણીમાં ઉમેદવારો આવે તો તેમને ઉમેદવારને મતદારો વધુ પસંદ કરશે? રોજગાર ઝીરો છે, મોંઘવારી વધારે છે, સડક, રોડ, રસ્તા, ગંદકી આ એટલું બધું ફાસ્ટ ચાલે છે કે લોકો ત્રસ્ત છે। ગટર આજે ઉભરાઈ રહ્યા છે, લોકોનો કોઈ સંભાળવા તૈયાર નથી। મનસુખભાઈ 6 ટર્મથી જીતાયેલા 7મા ટર્મથી આવે છે પણ એમના કામમાં ઝીરો છે। ચોક્કસ સાંસદથી નારાજગી છે, ચોક્કસ કહી શકાય। એક લઘુમતી અગ્રણી છે, આપણે તેમને પૂછીએ, શું કહેશો મનસુખભાઈની સામે વસાવા વર્સિસ વસાવાની પરિસ્થિતિ છે? આ વખતે ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને શહેરની પ્રજાની વાત કરીએ તો તેમને કેટલા પસંદ કરશે મતદારો એવું તમને લાગે છે? મનસુખભાઈ પર છેલ્લા 6 ટર્મથી ભરૂચ લોકસભાના મતદારોએ વિશ્વાસ મૂકેલો હતો, પણ એ વિશ્વાસમાં એ ખરા ઉભરેલા નથી। ભરૂચના અંદર ઔદ્યોગિક વસાહત મોટી હોવા છતાં પણ રોજગારીનો પ્રશ્ન છે, શિક્ષણ કથરેલું છે, આરોગ્યની સ્થિતિ કહી શકાય કે વેન્ટિલેટર પર છે। જ્યારે અહીંયા ઉદ્યોગો છે, એક સામાન્ય બાઇક ચાલકને PUC ના હોય તો પોલીસ દંડ કરે છે, પણ આટલી મોટી ઔદ્યોગિક વસાહત છે ને એ પ્રદૂષણ આખા ભરૂચ શહેરમાં ફેલાવે છે, જિલ્લામાં ફેલાવે છે,
ત્યારે તેને છાવરવામાં આવે છે. હવે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોનો ઝુકાવ કયા તરફ રહે છે તે ચોક્કસ જોવું રહ્યું. બંને રાજકીય પક્ષો હાલમાં તો જોર લગાવી રહ્યા છે, પરંતુ કોને મતદારોનો પ્રેમ મળે છે અને કોને મતદારો ઘરનો રસ્તો બતાવે છે તે જોવું રહ્યું. અંકિત બોધી, TV9 ભરૂચ.